હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ઇન્વેસ્ટમેન્ટની દુનિયામાં. આજે આપણે મળ્યા છીએ વાત કરવા માટે BLS ઈ સર્વિસીસના IPO માટે. IPO ખાસ છે કારણ કે તેનું પ્રીમિયમ ખાસ છે, GMP તેની વાત કરીએ તો. BLS ઈ સર્વિસીસ BLS ઇન્ટરનેશનલ જે ઓલરેડી લિસ્ટેડ છે તેની સબસિડિયરી કંપની છે અને ઓનલાઈન સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. ઓનલાઈન સર્વિસીસમાં બિઝનેસ કોરસ્પોન્ડન્સની સર્વિસ છે, ઈ ગવર્નન્સ એટલે કે જે વિઝા સર્વિસ છે. આ IPO 310 કરોડનો છે ને પૂરેપૂરો ફ્રેશ ઇસ્યુ છે. આમાં કોઈ પણ પ્રકારનું OFS નથી. OFS નથી એટલે જે પેરેન્ટ કંપની BLS ઇન્ટરનેશનલ છે તે પોતાનું 94% હોલ્ડિંગ પોસ્ટ ઇસ્યુ પછી પણ જાળવી રાખશે. ઓબ્જેક્ટિવ ઓફ ધ ઇસ્યુની વાત કરીએ તો જે 310 કરોડનું ઇન્કમિંગ થશે તેનાથી ચાલુ ધંધો છે એમાં થોડાક ફેરફાર કરીને વધારે એક્સપાન્શન કરવાનો પ્લાનિંગ RHPમાં દર્શાવેલ છે. વર્ષ 2022ની તુલનામાં 2023ની ફાઇનાન્શિયલ રેકોર્ડની વાત કરીએ તો BLS ઈ સર્વિસીસે 150%નો રેવન્યુમાં ગ્રોથ દર્શાવેલો છે અને 208% જેવો પ્રોફિટમાં પણ ગ્રોથ દર્શાવી રહી છે. કંપની ઉપર અત્યારે બોરોવિંગ્સમાં વાત કરીએ તો એક પણ પ્રકારનું બોરોવિંગ્સ 2023માં ફાઇનાન્શિયલ ટ્રેક રેકોર્ડમાં એને દર્શાવેલ નથી. એટલે કંપની છે એ લેણા મુક્ત છે. ઈ મુદ્રા એ આ સેક્ટરની એકમાત્ર લિસ્ટેડ કંપની છે અને BLS ઈ સર્વિસીસ આ સેક્ટરમાં જ બીજી કંપની છે જે લિસ્ટ થવા જઈ રહી છે અને આ રીતની સર્વિસ પ્રોવાઈડર છે, જેના કારણે આ પ્રીમિયમ એટલું હાઈ બતાવી રહ્યું છે. ટાઈમ ટેબલની વાત કરીએ તો આ IPO છે 30 જાન્યુઆરીએ શરૂ થશે અને 1 ફેબ્રુઆરી સુધી સબસ્ક્રિપ્શન છે એ ખુલ્લું રહેશે તમારે. આ IPOમાં શેર એટલે કે લોટ સંખ્યા 108ની રહેશે. પ્રાઇસ બેન્ડ 129 રૂપિયાથી 135 રૂપિયા રહેશે. આ IPOની એલોટમેન્ટ ડેટ એટલે કે શેર એલોટ થવાની તારીખ છે 2 ફેબ્રુઆરી 2024 અને આ IPO શેર છે એ લિસ્ટ થશે BSE NSE ઉપર. લિસ્ટ થવાની તારીખ છે 6 ફેબ્રુઆરી 2024. વાત કરીએ GMPની તો 107% એટલે કે 145 રૂપિયા જેવું GMP અત્યારે ચાલી રહ્યું છે. આ સાથે એક મહત્વની વાત એ છે જે તમારે આ IPO આ પર્ટિક્યુલરી આ IPO છે એ એપ્લાય કરતા સમયે ધ્યાન રાખવા જેવી વાત છે કે IPO શરૂ થવાથી લિસ્ટિંગ થવા વચ્ચે આપણા દેશનું ઇન્ટ્રીમ બજેટ રજૂ થવાનું છે. ઘણી વખત એવું બનતું હોય છે કે બજેટમાં લેવાતા નિર્ણયોના લીધે શેર માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળતી હોય છે અને એના લીધે IPOના પ્રીમિયમમાં પણ ફેરફાર થતો હોય છે. જો આ IPOમાં એવો કંઈ પ્રીમિયમનો મોટો ફેરફાર થશે તો અમે તમને અલગથી એક જાણ કરતો વિડીયો બનાવશું અને રજૂ કરશું. આ IPO 310 કરોડનો છે એટલે રિટેલ કોટા માત્ર 10% રિઝર્વ રાખવામાં આવેલ છે, જેના લીધે એલોટમેન્ટનો રેશિયો છે એ થોડો ઓછો રહેશે એવું દેખાઈ રહ્યું છે. અને IPO છે એ સબસ્ક્રાઇબ પણ વધારે થશે. ગ્રે માર્કેટ પ્રીમિયમ જોતા આ IPO છે એ સબસ્ક્રિપ્શન એનું વધારે રહેશે એવું દેખાઈ રહ્યું છે. તો અમારા મત મુજબ આ IPO જરૂરથી સબસ્ક્રાઇબ કરવો જોઈએ કારણ કે ઓલમોસ્ટ ડબલ બરોબર તમને પ્રોફિટ થવાની શક્યતાઓ રહેલી છે. મસ્ટ સબસ્ક્રાઇબ કરી જ લ્યો, એપ્લાય કરી જ દો. ચાન્સીસ હશે તો તમને એલોટમેન્ટ મળી પણ જશે. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા IPOની વિગતો ઇન્ફોર્મેશન સાથે. આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. થેન્ક્સ ફોર યોર ટાઈમ.